હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે તો છે શીતળા સાતમ, એટલે શીતળા માતાની પૂજા કરી લીધી ઘરેથી કરીને. એને ગેસ પણ પૂજા કરી લીધી, ગેસની પણ. કારણ કે હવે ચૂલા તો ગયા, એટલે ચૂલાની પૂજા કઈ પણ આપણે કરવાની છે તો ગેસની જ પૂજા, બરાબર. અને હવેલીએ પણ જઈ આવ્યા, ત્યાં પણ મંગળાના દર્શન બહુ સરસ થયા. રત્નેશ્વર દાદાના મંદિરે પણ જઈ આવ્યા. તો તમને હવેલીના દર્શનના પણ દર્શન કરાવશું અને આપણા ઘરના ઠાકોરજીના પણ દર્શન કરાવીએ. ચાલો. શીતળામાની પૂજા ઘરે જ કરી લીધી છે, દીવો કરીને. ચાલો જમવા. જો આજે તો તીખી પૂરી, ગળી પૂરી, આ છે રાયતું, ચટણી, અને આ છે વડી, અને આમાં છે મોહનથાળ. જો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? કે મજામાં? તમને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં, અને તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. આજે છે જન્માષ્ટમી, આપણા સૌના પ્યારા લાલાનો જન્મદિવસ. એટલે આજ તો બધા બહુ જ આનંદ કરશે. બધા ઘરે ઘરે નંદ ઘેર આનંદ ભયો છે, કનૈયા લાલકી થવાનું છે. અને હવેલીએ પણ બહુ મજા આવશે આજે દર્શન કરવાની. તો ચાલો આપણે પહેલા કરીએ આપણા ઠાકોરજીના દર્શન. આજે મેં કેવો લાલાને સજાવ્યો છે તે બધા દર્શન કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. તો ચાલો આપણે દર્શન કરીએ. कृष्णा कृष्ण राधे राधे, कृष्णा कृष्ण राधे राधे। कान्हा तेरी प्रीत लगी है मुझ में हो जैसे राधे, आन बसो अब मन मंदिर में तुझको पुकारे राधे। राधे 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 राधे, अधूरे तेरे बिन राधे गोविंदा। राधे 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 राधे, अधूरे तेरे बिन। દ્રષ્ટિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરસ? બસ આ બટેટા છાલ કાઢું છું. હા, સૂકી ભાજી બનાવું છું. આજે બધા આઠમ રહ્યા છે, 2 જણા નથી રહ્યા, એટલે એના માટે રોટલી બનાવવાની છે. બાકી સૂકી ભાજી, રાજગરાની પૂરી બનાવશું. આ એનો લોટ બાંધ્યો છે, અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અને આ બટેટા બફાઈ ગયા છે. દ્રષ્ટિ એની છાલ કાઢે છે, એટલે સૂકી ભાજી બનાવશું. આવું બધું અત્યારે તૈયારી ચાલે છે આઠમની રસોઈની. તમારા ઘરે કઈ રીતનું આજે લંચનું મેનુ છે કોમેન્ટ કરજો. હા. દ્રષ્ટિ શું કરસ? લખવા કરું છું. જો સાબુદાણાની, ટમેટાની, બટેટાની વેફર ચડે છે. અને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા ટેબલ ઉપર જમવા બેસી ગયા છે ફરાળ કરવા. આ છે રાજગરાની પૂરી, સૂકી ભાજી, છાશ, ચેવડો. ચાલો બધા.
ये रहे हमारे कान्हा जी और यहाँ पे है मम्मी। तो मम्मी रेडी हो? यस, यस। तो चलो फिर। सबको जय श्री कृष्ण। और आज तो हमारे प्यारे प्यारे कान्हा जी पधार रहे हैं, तो कान्हा जी का स्वागत करने के लिए एक भजन तो सुनाना पड़ेगा। और मैं गाऊंगी गुजराती में भजन। बहुत ही अच्छा है, बहुत ही मधुर है। मेरा आवाज मधुर नहीं है, लेकिन भजन मधुर है। तो आपको कैसा लगा वो सुनने के बाद बताना, कमेंट करना। तो मैं शुरू करती हूँ। આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, સખી ધૂમ મચાવો મારે આંગણીએ, આજે લાલનજી પધાર્યા મારે આંગણીએ, આજે લાલનજી પધાર્યા મારે આંગણીએ, સખી મંગલ ગીત ગાવો ગીત ગાઓ મારે આંગણીએ, મારું ઘર ગોકુળ વન રાવન છે, મારું ઘર ગોકુળ વન રાવન છે, વાલા વાસલડી વગાડો, વાલા વાસલડી વગાડો આંગણીએ, મેં તો 16 શણગાર વાલા સજિયા છે, મેં તો 16 શણગાર વાલા સજિયા છે, હું તો નાચું તારે કાજ, હું તો નાચું તારે કાજ મારે આંગણીએ, મારે રાસ વાલા સાથે રમવા છે, ઢોલી ઢોલ વગાડો, ઢોલી ઢોલ વગાડો મારે આંગણ, મેં તો રુદિયાનો ઝૂલો કીધો છે, મેં તો રુદિયાનો ઝૂલો કીધો છે, વાલા પ્રેમથી ઝૂલો, વાલા પ્રેમથી ઝૂલો મારે આંગણ, મારે હૈયે હરખની હેલી છે, મારે હૈયે હરખની હેલી, આજે શુભ દિન આયો, આજે શુભ દિન મારે આંગણીને, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીને, સખી ધૂમ મચાવો, સખી ધૂમ મચાવો મારે ગણીને, આજે લાલનજી પધાર્યા મારે આંગણીને, સખી મંગલ ગીત ગાવો, મંગલ ગીત ગાવો મારે આંગણીને, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। મળશું નેક્સ્ટ બ્લોગમાં। અને આજે તો જન્માષ્ટમી હતી, એટલે આજનો દિવસ તો બહુ જ સારો ગયો। અને રાતે પણ હજી આપણે જોઈએ છીએ, જો હવેલી જવાશે તો જાશું, કારણ કે અત્યારે તો વરસાદ આવ્યો, એટલે સાંજે તો વરસાદ ચાલુ હતો, એટલે કાંઈ દર્શન કરવા જવાનું નથી। અને જો રાતે જવાશે તો જાશું। અને આપણે લાલાને પારણિયામાં તો કાલે 9મી છે, એટલે કાલે જ ઝુલાવશું સવારે, તો એ તમને કાલે દર્શન કરાવશું પારણિયાના, બરાબર? તો બધાને જય શ્રી કૃષ્ણ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને। બાય બાય।